લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરના વિકાસને નવી દિશા આપતા ઓડા દ્વારા કલ્યાણપુરા વિસ્તારમાં TP4 હેઠળ 6 મીટર પહોળો નવો માર્ગ ખુલ્લો કરવામાં આવતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. શહેરના માળખાગત વિકાસ માટે ચાલી રહેલી TP સ્કીમનો અમલીકરણને હવે વેગ મળ્યો છે, જેના કારણે લાંબા સમયથી અટવાયેલા વિકાસ કામો શરૂ થયા છે. અગાઉ કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા TP સ્કીમ નંબર 3 હેઠળ ઓડા દ્વારા 24 મીટર પહોળો માર્ગ પણ આવેલો તમામ નાના મોટા કાચા તથા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીં 24 મીટર પહોળા રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેની સાથોસાથ હવે ઓડાએ વિકાસ કાર્યને આગળ ધપાવતા કલ્યાણપુરાને સીધા પાંસર રોડ પર પાંસર રોડથી અમદાવાદ મહેસાણા હાઈવે સાથે જોડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. કલ્યાણપુરાથી પાંસર રોડને જોડતો 6 મીટર પહોળો નવો માર્ગ તેમજ કલ્યાણપુરાથી આગળ 4 રસ્તા સુધી જતા 12 મીટર પહોળા માર્ગનું કામ હાથ ધરાયું છે. હાલમાં ભારે મશીનરી અને JCBની મદદથી માર્ગમાં આવેલા ખાડાઓમાં માટી પુરાણ તથા સમતલ કરવાની કામગીરી ચાલી રહી છે. આ માર્ગ ખુલતા વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યાનો અંત આવશે. નવો માર્ગ તૈયાર થયા બાદ કલ્યાણપુરા વિસ્તારમાં રહીશો સીધા પાંસર 3 રસ્તા અને ત્યાંથી સરળતાથી અમદાવાદ મહેસાણા હાઈવે સુધી પહોંચી શકશે. સાથે જ કનેક્ટિવિટી વધશે તેમજ વાહન ચાલકોનો સમય અને ઇંધણ બંનેની બચત થશે. ઓડાની આક્રમક વિકાસ કામગીરીને કારણે કલોલવાસીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. સૂત્રો મુજબ આગામી દિવસોમાં બાકી રહેલી અન્ય TP સ્કીમોમાં પણ રસ્તા રેખાંકન અને વિકાસના કામો હાથ ધરવામાં આવશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.